બાપુના હુલામણા નામે જાણીતા મહોરમ સમદભાઈ શેખે તેમના મિલનસાર અને સેવાભાવી સ્વભાવને લઈને મોટી લોકચાહના મેળવી હતી। ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના ઉમરલા દુઆપુરા ગામના મુસ્લિમ અગ્રણી સમદભાઈ શેખનું ગતરોજ તારીખ 17 મેના રોજ અવસાન થતાં તેમના નિવાસ સ્થાનેથી નીકળેલ તેમની અંતિમ યાત્રામાં ઉમરલા તેમજ આસપાસના ગામોએથી મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમુદાયના લોકો જોડાયા હતા। ઉમરલાના મુસ્લિમ અગ્રણી સમદભાઈ શેખની અંતિમ યાત્રામાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાતા ઉમરલા ગામે અભૂતપૂર્વ હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન થયા। સંતાનમાં 2 પુત્રો ધરાવતા સમદભાઈ શેખે તેમના મિલનસાર અને સેવાભાવી સ્વભાવથી સ્થાનિક તેમજ જ્ઞાતિના લોકોમાં પ્રચંડ લોકચાહના મેળવી હતી। ઉમરલાના ભાજપા અગ્રણી રશ્મિકાંત પંડ્યાએ મહોરમ સમદભાઈ શેખને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે તેમણે પોતાના જીવનકાળ દરમિયાન મોટાભાગનો સમય લોકસેવામાં વિતાવ્યો હતો। તેમણે ધાર્મિક બાબતોએ પણ સેવા આપી હતી। તેઓ ઉમરલા મસ્જિદ ટ્રસ્ટમાં તેમજ રાયસિંગપુરા સ્થિત દરગાહ શરીફની કામગીરીમાં પણ સેવા આપતા હતા। ચાહકોમાં બાપુના હુલામણા નામે જાણીતા સમદભાઈ શેખ વર્ષોથી ઘડિયાળી તરીકેનો વ્યવસાય કરતા હતા। 2 દિવસ અગાઉ તબિયત બગડતા તેમને ભરૂચ દવાખાના ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ગતરોજ તેમણે જીવનના અંતિમ શ્વાસ લીધા હતા। ટૂંકી માંદગી બાદ તેમનું અવસાન થતાં ઉમરલા દુઆપુરા ગામ શોકાતુર બન્યું અને લોકોએ ભારે હૃદયે તેમને વિદાય આપી હતી। હિન્દુ મુસ્લિમ એક થઈને એકતાનું દર્શન ખરેખર સુંદર દેખાયું અને એમનો આત્મા એ સેવાકીય પ્રવૃત્તિઓમાં જ આટલા વર્ષો એમણે ગુમાવ્યા છે અને ખૂબ લોકોનો પ્રેમ મેળવ્યો છે। એ આ શોભાયાત્રામાં આપણે જોઈ રહ્યા છે, અંતિમ યાત્રામાં। અને આ અંતિમ યાત્રામાં સૌ કોઈ દુઃખી હૃદયે એમને શ્રદ્ધાંજલિ આપીને આ યાત્રામાં જોડાયા છે। સમદભાઈ શેખ અમે રાત્રે રોજ અમારે 10 થી 11 રોજ 1 કલાક અમે વેપારી અમારું એક ઓટલા પરિષદ છે એમાં એમની બેઠક છે અને અમારું એક અંગ ગુમાવ્યું એવું અમને લાગે છે। તો આજે એમને હું હૃદયથી અમારા ઓટલા પરિષદ વતી અને સૌ આગેવાનો અને ગામના સૌ નાગરિકો વતી એમને હું શ્રદ્ધાંજલિ આપું છું।